નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો છે તે આવી ગયા છે ગુજરાત વાસીઓ અને ગુજરાતના ખાસ ખેડૂતો માટે અગત્યના સમાચાર છે તે મિત્રો આવી ગયા છે કે ખેડૂતો મિત્રો માટેના જે 12 દિવસ અલ્ટિમેટના હતા તે પૂરા થઈ ગયા છે અને અલ્ટિમેટ આપ્યું હતું તે 12મો દિવસ છે તે આજે ચાલી રહ્યો છે અને આજે તારીખ 22 તારીખ અને શનિવારે અને આજે મિત્રો 12મો દિવસ છે તે સરકારે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો। ત્યારે મિત્રો પરેશ ગોસ્વામીએ વિડીયો બનાવ્યો છે અને તે મિત્રો વિડીયો પણ જોયો છે। આજે પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો સાવધાન, કારણ કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સુધીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો અત્યારે ગુસ્સે ભરાયેલા છે। જ્યાં જોવો ત્યાં ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે અને ભારે વિરોધ ચાલી રહ્યા છે। તેની વચ્ચે ખેડૂતોએ મિત્રો દેવામાફીની માંગણી કરી છે। ત્યારે હવે 22 તારીખથી ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, જેના વિશે તમને વાત કરવાની છે। જી હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો મિત્રો 10 નવેમ્બરના રોજ પરેશ ગોસ્વામી દ્વારા જે છે તે મિત્રો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જો ખેડૂતોના 3 લાખની દેવા માફ નહીં કરવામાં આવે, સાથે જ મિત્રો તેમણે બીજી 2 પણ માંગો કરી હતી। કઈ માંગણીઓ મિત્રો તેમણે કરી હતી તેના વિશે હું તમને ફટાફટ માહિતી આપું તો પરેશભાઈ ગોસ્વામીએ માંગ કરી હતી ખેડૂતો માટે કે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ કરવામાં આવે, 200 મણ મગફળીની ખરીદી સરકાર કરે, સાથે જ 2019નો જૂનો પાક વીમો ખેડૂતોના ખાતામાં આપે। જો આ 3 માંગણી સરકાર પૂરી નહીં કરે તો 12 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અન્ન જળ ત્યાગ કરીને કરવામાં આવશે તેવી જાહેરાત પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી હતી। અને એને મિત્રો 11 દિવસ થઈ ચૂક્યા છે। આવતીકાલે છેલ્લો હવે 12મો દિવસ પૂરો થશે, ત્યાર પછી મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાને લઈને સૌથી મોટી જાહેરાત કરતા મિત્રો પરેશભાઈ જણાવ્યું કે અમે ગાંધીનગર જશું અને જુનાગઢ નહીં પરંતુ સીધું ગાંધીનગર જઈને આંદોલન કરીશું। સાથે જ અમારી 3 માંગ છે, મેં તમને જણાવી મિત્રો માંગો છે, સાથે જ તેમણે કહ્યું છે કે પરમિશન આપે કે ના આપે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અમે કરશું જ અને આંદોલન તોડવાના અમારા પ્રયાસો મિત્રો આવારા તત્વો દ્વારા કરવામાં આવશે, એના માટે પણ અમે વ્યવસ્થા કરીશું તેવું પણ તેમણે જણાવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ખતરનાક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આજ તો મિત્રો સાવધાન રહેવા માટેની ચેતવણી જે છે એ સ્કાયમેટ નામની વેધર કંપની દ્વારા આપી દેવામાં આવી છે। હવે જે છે તે મિત્રો જેનો ડર હતો એ જ થયું છે, કારણ કે આ વર્ષની અંદર મિત્રો ચોમાસા પછીનું આ સૌથી ખતરનાક બીજું વાવાઝોડું છે। અગાઉ મિત્રો એક વાવાઝોડું આવી ગયું છે અને હવે મિત્રો આજે બીજું વાવાઝોડું છે। બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થાએ તબાહી પહેલા મચાવી હતી। મોન્થા વાવાઝોડું પછી આ સેન્યાર નામનું બીજું વાવાઝોડું દિવાળી પછી અત્યારે આવ્યું છે અને મિત્રો તમને જણાવી દઉં તો સ્કાયમેટ નામની જે હવામાન કંપની છે તેમણે સાવધાની રાખવા માટે કહી દીધું છે, કારણ કે ભર શિયાળે જે આ રીતની સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે તે આખા ભારત માટે ખતરનાક બની શકે। વાત કરીએ ગુજરાતની તો ગુજરાત ઉપર પણ મિત્રો 22 તારીખથી લઈને 28 તારીખ વચ્ચે આ વાવાઝોડાની ચોક્કસ અસરો થવાની છે। શું અસરો થઈ શકે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી માવઠા પૂરેપૂરી જોશમાં પડી શકે। ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટાર્ગેટ વધારે થશે। કમોસમી માવઠાની સાથે મિત્રો ભારે પવનો પણ ફૂંકાશે અને જો સિસ્ટમ મિત્રો વધારે આગળ વધશે તો ગુજરાતમાં ભારે વરસાદના પણ એલર્ટો બની શકે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાકિસ્તાનનું ડ્રોન ભારતમાં જોવા મળતા નવાજોની એંધાણ, કારણ કે પાકિસ્તાને મિત્રો શરૂઆત કરી દીધી છે। તેના વિશે વાત કરીએ તો મિત્રો જાણો છો કે છેલ્લા 6 થી 7 મહિનાથી ભારત પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે અને જે મિત્રો દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર પાકિસ્તાનને ડર લાગી રહ્યો છે કે ભારત જે છે તે ગમે ત્યારે યુદ્ધ શરૂ કરી શકે તેવું પાકિસ્તાનના મંત્રીઓ જણાવી રહ્યા છે। તેની વચ્ચે આજે મિત્રો અસહ્ય ઘટના જોવા મળી છે રાજસ્થાનની અંદર। ભારત પાકિસ્તાન બોર્ડર પાસે મિત્રો રામગઢ નહેરની નજીક મિત્રો ભારત પાકિસ્તાનની જે સૌથી મોટી બોર્ડર આવેલી છે ત્યાં મિત્રો એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે, જેનો ફોટો તમે બાજુમાં જોઈ શકો। હવે મિત્રો જે છે તે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને બુધવારે મિત્રો જ્યારે આ ડ્રોન મળ્યું ત્યાર પછી જે છે મિત્રો ખેતરમાં ડ્રોન ક્રેશ થયેલું જોવા મળ્યું, ત્યારે પોલીસ પણ મિત્રો ત્યાં બોલાવવામાં આવી। સુરક્ષા ટીમો પણ તાત્કાલિક ત્યાં પહોંચી અને વિસ્તારને ઘેરી લીધો અને અત્યારે મિત્રો તપાસ થઈ રહી છે કે આ પાકિસ્તાનનું ડ્રોન છે કે કોઈ બીજા દેશનું ડ્રોન છે। જો મિત્રો આ પાકિસ્તાનનું ડ્રોન હોય તો નવાજોની એંધાણ, કારણ કે પાકિસ્તાની ડ્રોન ભારતમાં મળી આવતા હવે આગળ જે છે તે મામલો ગરમાઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લે તો ખેડૂતો હપ્તો ન મળ્યો હોય તો આ કામ અત્યારે જ પતાવી લેજો, કરવામાં આવી છે મોટી જાહેરાત। જ્યાં મિત્રો 19 નવેમ્બરના રોજ ગુજરાતના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જો ખેડૂતોને હપ્તા ના મળ્યા હોય તો શું કરવાનું છે તેના વિશે વાત કરીએ તો ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જેમને હપ્તા મળતા નથી, તો એના માટે સૌથી પહેલા મિત્રો તમે ફરિયાદ કરી શકો અને પહેલા તો મિત્રો તમારે તમારી રીતે ચકાસણી કરવાની છે કે તમે KYC કરાવેલું છે કે નહીં। જો બધી વસ્તુ તમે કમ્પ્લીટ કરેલી હોય અને છતાં પણ હપ્તો ના મળ્યો હોય તો તમે કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરી
કરી શકો અને ફરિયાદ નોંધાવશો તો મિત્રો તમારી ફરિયાદનું સમાધાન જે છે તે લાવવામાં આવશે. હવે ફરિયાદ ક્યાં કરવાની છે તેના માટે પણ તમને સંપૂર્ણ માહિતી આપું તો સરકારે 2-3 મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર કરેલા છે, જેમાંનો પહેલો નંબર છે 155261. આ નંબર ઉપર તમે ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો. બીજો ફોન નંબર છે 011 24 300 606. આ નંબર પર પણ મિત્રો તમે ફોન કરીને જે છે તે તમારી ફરિયાદ નોંધાવી શકો. તમારી ફરિયાદ જે યોગ્ય હશે તો તમારી ફરિયાદનું સમાધાન જે છે તે મિત્રો સરકાર તરફથી લાવવામાં આવશે અને તમને હપ્તો મળી જશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવાને લઈને પાલભાઈ આંબલિયાની સૌથી મોટી માંગણી, તેના વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર હવે સહાયના નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ દેવું માફ કરી દે તેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર લખીને માહિતી આપી છે. જ્યાં મિત્રો પાલભાઈ આંબલિયાએ પત્ર લખીને કહ્યું કે સરકાર હવે સહાયના નાટકો બંધ કરે અને સીધી ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરે. આ પત્રમાં મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે માત્ર એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લા 7 વર્ષથી, છેલ્લા 7 સિઝનથી ખેડૂતોને વાવાઝોડા, અતિવૃષ્ટિ વરસાદનો ભોગ બનવું પડ્યું છે. ત્યારે ખેડૂતોની કમર હવે ભાંગી ગઈ છે. ખેડૂતોને જે છે તે મિત્રો સરકાર સહાયની જગ્યાએ સીધી પાક ધિરાણ લોન માફ કરી આપે તેવી માંગ પાલ આંબલિયાએ દેખાડી. ત્યાર પછીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય આપશે. જી હા મિત્રો, જો તમારી દીકરીઓ પણ ભણી રહી હોય શાળાની અંદર તો તમને પણ આ પૈસા મળવા પાત્ર થશે, કારણ કે સરકાર અત્યારે દીકરીઓને ભણાવવા માટે 50,000 રૂપિયા આ યોજનાની અંદર આપે છે. યોજના વિશે જણાવીએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો નમો લક્ષ્મી યોજના જે છે તે ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત કે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી મિત્રો દીકરીઓને જે છે તે પૈસા મળવા પાત્ર થશે. કારણ કે મિત્રો ભારતની અંદર લોકો જે છે તે દીકરાઓને ભણાવે છે, પરંતુ પૈસાના અભાવને કારણે, આર્થિક સમસ્યાઓને કારણે દીકરીઓને ભણાવી શકતા નથી. જેથી મિત્રો દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે તે માટે સરકાર હવે ફી ભરવા માટે પૈસા આપી રહી છે. જો મિત્રો તમારી દીકરીઓ પણ ભણી રહી હોય ધોરણ 9, 10, 11 અને 12 વિદ્યાર્થીનીઓ માટે 50,000 રૂપિયાની સહાય સરકાર નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપી રહી છે. તો તમે પણ અત્યારે જ આ યોજનાના ફોર્મ ભરી લેજો, કારણ કે દરેક દીકરીઓને જે છે મિત્રો 9, 10, 11, 12 ધોરણની અંદર જે છે તે આ પૈસા મળવા પાત્ર થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મોંઘવારી વધતા બજેટ ખોરવાયા લોકો જે છે તે મિત્રો અત્યારે પરેશાન, કારણ કે શિયાળો મિત્રો ચાલી રહ્યો છે. સૌથી વધારે એને સારું શાકભાજી જે છે તે અત્યારે શિયાળામાં જ આવતું હોય છે. આથી શિયાળાની ઋતુમાં મિત્રો આરોગ્યવર્ધક શાકભાજી આરોગવામાં આવે છે, પરંતુ શાકભાજીના વધેલા ભાવને કારણે અત્યારે લોકોના બજેટ ખોરવાઈ રહ્યા છે. ત્યારે હાલમાં મિત્રો તમને જણાવી દઈએ તો શાકભાજી લગાતાર મોંઘું થઈ રહ્યું છે અને અત્યારે મિત્રો ગુવાર, ભીંડા, ટમેટા, મરચા સહિત તમામ શાકભાજીના ભાવ 120 રૂપિયા આસપાસ પ્રતિ કિલો પહોંચ્યા છે. જેથી કરીને લોકોના બજેટ ખોરવાઈ રહ્યા છે, કારણ કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને જે છે તે મિત્રો શાકભાજી ખરીદવા માટે પણ વિચારવું પડી રહ્યું છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી છે. મોટા ભાગનો પાક ધોવાઈ ગયો છે અને શાકભાજીની અછત સર્જાઈ રહી છે, જેને કારણે આ વધારો થયો ભાવનો તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે. અને હજુ મિત્રો આ ભાવ જે છે 15 દિવસ સુધી યથાવત રહી શકે. ત્યાર પછી જે નવો માલ આવશે મિત્રો માર્કેટની અંદર, ત્યાર પછી 15 દિવસ પછી શાકભાજીના ભાવ સસ્તા થશે તેવું લાગી રહ્યું છે.